સુનિલ ઠાકોરની ફરમાઈશ છે અને એમની ફરમાઈશને માથે સપનાવાળા મેલોડીને યાદ કરતા કરે એ મારા વાલા એ મારા વાલા એ મારા વાલા એ મારા વાલા મરવાલા धरनी पनहारी तू से मारी बेन जो अब किया रे ना करने कौन ये नाराज ये परदेसी बंगला नमे छो मारा जे हो मारी बेन ये परदेसी बंगला नमे छो मारा પડિયા રાજા રાજ કરે છે વીરા ભાઈ ભાઈ એવું છે પડિયાર બાપુ રાજ કરે એ વીરા રાત ની અંદર જાવ છે દાદા જો બાપુ નથી પિંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે છે પડિયા રાજા બધું બરાબર છે હા પણ બાપુ હમણાં અમારે વિદેશ ફરવા ગયા હતા ને તે કારો ડોબરમેન કૂતરો લઈ આવ્યા છે આગી રેજે જાપા કોઈ ને તને બટકો ભલે એટલે એનું એકનું ધ્યાન રાખજો બાકી બધું બરાબર છે એને તો હું પૂગી વરી છે કાઈ વાંધો નહીં રોકાવાના હોય તો ચા પાણી પીવા આવજો ના ના નત રોકાવા હા અમારે કામ પૂરું થાય રાજનું એટલે અમે નીકળી જવાનું કાઈ વાંધો નહીં સારું હા આઈના જમાય જ છે તો રોકાય ઉપાધી નથી કાઈ શે રાજમાં કોઈ હાજર એ આયરિયો રાંદલમાં દીધેલો ભાઈ રાંદલમાં દીધેલો હા રાંદલમાં દીધેલો મહામુખ સામુન માના હોય દશામાના હોય આર્યોને માર કાર્ય બહુસરમાન દીધેલો હે ઠીક આમ તમે કોણ હંસાબેન ભરતભાઈ પરમાર સાવેનાવાલા મવડી ફાયર બ્રિગેડ એટલે એવું કામ તમે કરો છો આ રાજનો પ્રધાનજી જોતા નથી લાગતું ઠીક પ્રધાનજી છો પ્રધાનજી ઠીક એમ કેને હા કે પ્રધાનજી છો એમ આ બોલો જી આ કયું નગર અને કોણ રાજા રાજ કરે પિંગલગઢ નગરી છે પડિયાર બાપુ રાજ કરે છે ભાઈ એવું છે હા ઠીક તો અંદર જવાની રજા મળશે કે નહીં અત્યારે મારા બાપુ ભણિદરમાં હોતલ ન મળે રજા પેલા રાજનું કામ લઈને આવ્યો છો શ્રીફળ લઈને લીલુડું આવ્યો છો એ તો બધું ઠીક છે હા તું આવતા બાદ આટલું બધું પૂછવા માંડ્યો હા તો તું કોણ છે ભાઈ હું ભૂદેવ ઉદેવ બોલે તો તારા હાથ પેટીના દાદા મારી હાથ પટીનો દાદા હા તારોય દાદા તારા બાપાનો દાદા એનોય દાદા તે મારા ખાનદાનમાં કઈ લીટો કરી ગયો મારા બાપ એટલે એમ તું સમજે ઈ મેલા દાદા નથી ગિરિવાળા દાદા નહીં તો
ભૂદેવ ગોરદેવ ગોરદેવ ઓ માય ગોડ ગોર દાદા પગે લાગુ સુખી થા બાપા તું દુખી થા કેમ મારા બાપનો દીકરો નકર મારા ભેગો હાલ બીજું શું તને આ સેટિંગ ન આવતું હોય તમારો ભેગો મારે શું કરવું હું કરું ઈ તારે કરવાનું ઓમ મંગલમ ઠી આપણને આવું ન ફાવે એલા એવું ન હોય તો તમને રાજમાં આવું જ શીખવાડે હે ખરા સંસ્કાર નથી હમણાં સંસ્કાર તમે જોયા ની અંદર એવા સંસ્કાર. ગાગર સલકે એમ હા તો કાઈ વાંધો નહીં બાપુને પૂછતો હું પૂછતા હે આયના ઉભા રહેજો અને પ્રધાનજી હા કાયો ઘા પાસે આવજો કાયો કા તમે આયના ઉભા રહેજો કાઈ ખાખા ખોરા ખરતા નહીં કાઈ ગુંગા ઘાટીને ખાતા નહીં તમારે ટેવ છે મને ભગત બાપાએ કીધું એ ઘડી કમ્મા મારા બાપના એ ઘડી કમ્મા બોલો પ્રધાનજી. બાપુજી કોઈ ગોરદેવ અને રજા માંગે તમે કહેતા હોય તો આવા દો અરે પ્રધાનજી તેમને પૂછો કે રાજના છે કે રખડતા. જો રાજના હોય તો જરૂર ખુશીથી અંદર આવજો અને રખડતા હોય તો ચપટી જીકાવીને દિલ્હીથી રવાના. ઓ મારા બાપા ઘા ખોટો કરી લીધો ટી ઉપર આવ્યો હા બરોબર હવે કઈક મજા આવી હવે મને ખીલવાનું મન થાય કેમ આ પ્રધાનજી શેનો અવાજ આવતો તો આ મારું ફૂલેકું કાઢ્યું તમારું પુલે મને ભી પડી બી બીઉ કો થઈ ગયું ભે બેહી ગઈ હે ભે પાણીમાં બેહી ગઈ હું થી પૂછવા ગયા હતા તમે ગોર બાપા રાજના શોક પછી રખડ્યા તને કેવું લાગુ જોતા થોડી ખબર પડે તમે રોજ કપડા બદલાઈને આવી ગયા હોય એલા કહી દે રાજના છે એમ જા રાજના રાજના ઈ પાછા તાજા તાજે તાજા ગોરાણી માના ગોરાણી માના જોઈ ને હે ગોર બાપા હવ છોકરા બોકરા છે કે નહીં લે ગોર બાપા હોય તો છોકરા બોકરા તો હોય જ ને ભાઈ ગોરાણી માં છે ગોરાણી છે કેટલાક છે અરે છોકરા ગોરાણી છે ગોરાણીના મમ્મી છે ગોરાણીના હાઉમાય છે ને બધાય છે આમથી ને કોક બોલ્યું દાડી છે એ હા દાદીએ છે ને અહીંયા દાદાય જ છે અહીંયા બધા છે અહીંયા જ છે અહીંયા જ છે હે ગોર બાપા જાજુ ન પૂછતો ને કે તારું કૂપન અહીં કોઈ નહીં કાઢે હે ગોર બાપા હા છોકરા શું કરે ऐसे ને કમા જેવો લોટકો આજ તે નતો જોયો ઘોડિયા મિશક તો તે કમા જેવો લોટકો જોઈ ને લોટકો છે માંગો ખાવું મસી દે હું એલા ક્યાં એમ તમારા બાપાનું ખાઈ હક નું માંગો છો ને હા તમારો હક છે માંગવાનો હા આમાં શું છે આમાં શ્રીફળ લીલું શ્રીફળ લીલું. એમ કેના બાપુની માનતા લઈને આવ્યો, બાપુના પગે વધીને 5 હિસાબ મૂકીને પાણી મોઢામાં નાખીને બર્રક. પણ એને કીધું બાપુ મારા બાપ આ કરે એ રીતે તું તો આ ગોજા કારિયા પ્રધાનજી હાલો બાપુ વાત કરો વ્યવસ્થિત સમજી ગયો નો બોલો બાપુ સમજી ગયો સમજુડીન છોકરો સમજી ગયો બાપા સમજી ગયો તો પ્રધાનજી તમને કીધું એટલું કરો ને પણ તમે કીધું નારિયેળ છે મેં કીધું માનતાનું હોય છે અરે આ માનતાનું નથી ક્યાંય વધેરવાનું તો શેનું છે બાપુને કુંવર છે તું ઈ ગાંડો લાગસ કેમ બાપુને ગવડ નથી આ કુંવર ક્યાંથી હોય અરે એ મને હવે તો બાપુને દીકરા છે કે નહીં આ તને દીપડા જેવું લાગે છે હાવજ છે હાવજ એલા- હાવજ ના શોખીન તારે લગભગ બાપુને મારે કેવું જો કાન સાફ કરવા પડે એવું છે. પણ તમે યાર બોલો છો શું રવિ દાદા કે ખબર નથી પડતી અરે એમ કહું છું કે બાપુને દીકરા છે કે નહીં ઓય એક્ચ્યુઅલી છોકરો છોકરો એક છે બાપુને પણ એ વર્ષથી ખમાડવાનો છે કેમ ખમાડવો છે મારે પૂછતો હોય ને મારે શ્રીફળ જીલાવું છે અમારે ગગાન ખમાડવાનું થાય એનું કરવાનું થતું નથી હમણાં તોફાન વધારે કરે છે કેમ એમને ગાડીમાં ખબર છે બહુ આખા રસ્તે બિચારે લાકડી પકડી દરેડા થતા હતા ને પાણીના કે બધો સમાન પલાર છે આ તો ભૈરું સોમાં શું છે ભાઈ તો ભૈરા સુમાના ભૈરા નારિયેળ ન લેતા હોય દાદા એ તો કંઈક કંઈક વધેરવા પડે ને ભાઈ ઈ કે આઈડ નો રમીત કાઈ નહીં કાલ રમવું બાકી રમવું છે મારા હગામાં છે એમ પૂછે ભૂદેવ તમે શું હા સમજો હા પૂછતો હોય શું પૂછતા હું હવે તું મને લાગે તું મને અહીંયા રાખીશ ને તો તું મને પૂરો કરી દઈ એમ યાદ તારી જિંદગી થી જાતી નથી પણ મને અહીં રહેવાતું નથી તું જઈને કે તું આમ જુમા દાદા તું બાપુને જઈને કે હું કહું કે ભૂદેવ આવ્યા હે અને આપના કોરારે શ્રીફળ જીલાવા આવ્યા છે વાત કરતો અને પેલા એમ નો કેતો પેલા મળવા માંગે એટલું કહી દે ને પછી હું કહી દઈશ ઈ તો એને કીધું રાજનાથ છો ને હા રાજના એ ઘડી ખમ્મા મારા બાપ ને ઘડી ખમ્મા બોલો પ્રધાનજી કોઈ ગોર
માંગે તમે કહેતા હોય તો આવવા દઉં. જરૂર ખુશીથી આવવા દો. એટલે એ વળી કેવી ખુશી દેવી મારે એને ખુશી દેજે જમાનાને મને બંધન ગમતા નથી હું મુક્તિનો શાક છું. આમ તો તું ઘડી કાંઈ જ ઉભો રહી જાય અને કદાચ એવું લાગે તો તું અંદર આવજે. આવીશ ને કા ઠીકાવા એમ બીજું કઈ નહીં. આમ તો બાપુનું મગજ તેજ છે. એમ કઈ ભામણના દીકરા હું કઈ થવા દઉં. રવિયાદા તમારે મુંજાવાન નહીં મજા કરો બેઠો હું. હા આવજો. હા મજા કરો. જો બાપુ જો ગોરદેવ જો ગોરદેવ જો બાપુ જો મળી લ્યો ભાઈ બાતતા નહીં અમાર બાપુ. પણ તમે કેમ મારા વાહા વાહે આવી જાવ? તમને કહું છું બોલો તમારો વારો આવ્યો. કેનો વારો છે? પ્રણામ છે બેંગલકોટ પતિના પટિયારની આ ભુદેવના નમન છે. આજ જય માતાજી ગોરદેવ. આજ અહીંયા સુધી આવવાનું કારણ અરે મહારાજ આજ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમના દીકરી બાના શ્રીફળ આજ તમારા કુંવર સાથે જ લેવા આવ્યો છું મહારાજ. અરે ગુજરાત તમે ભાન તો નથી ભીલાને પોકરણગઢના રાજવી અજમલ સાથે 20 વર્ષથી આ વેર એટલું નહીં પણ 22 વર્ષથી અબોલા છે. અરે ગુજરાત તમે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થાવ લોકો ધરતી મસ્તક જુદા થશે. અરે પ્રધાનજી આ ગોરદેવને રાજની બહાર મોકલો. હાલો બાપુ હાલે બહાર નીકળ. સીધો ગઢ વાજડી ભેગો થતા હતા. એલા અતારે વાહને નો જડે. શું મારા બાપુને કીધું આટલા બધા ગરમ થઈ ગયા? એલા મેં કાઈ નથી કીધું. તો અમથા આટલા બધા ગરમ થઈ ગયા? મને શું ખબર? શેનું નામ લીધું? મેં તો એમ કીધું હું પોકરણગઢ થી આવું. અરે ગોર બાપા તારે પોકરણગઢ નું નામ આય નો લેવાય. કેમ? એમ મારા બાપુને બાકાજી કીને બહાટી બોલે. બાકાજી કીને બહાટી બોલે? હા. કેમ? ગુંદી ગાંઠિયાની. પણ બાપુ યુદ્ધની એને ખબર હોય? યુદ્ધની બહાટી. આમ જો હવે મને એકવાર જવા દે અંદર. માંગુ છું પેલીને સેલી વાર હવે ગોર બાપા ઘર ભેગી નો થા ગોરાણીમાં વાઈટ જોતી રહી જાય છે. આમ એ જો ગોર બાપા મને તારી ઉપર દયા આવે તો ઘરે વયો જા. આમ જો તને બીક લાગે ને મારી દયા આવે ને તું તારે મજા કર. એટલે તારી દયા નથી આવતી તો ઘરે ગોરાણી છે ને એની એ દયા એમ આવે. કે ને એની દયા તું ખામાં તું તારે આમ જો એક વખત બાપુ પાસે જા મળવા માંગે. હે? એકવાર મળવા માંગે. બાપુને પ્રેમથી ફોહલાવી હા અને પ્રેમથી પૂછજે. પ્રેમથી આઈને ઉભા રહેજો. અહીંયા ફોનમાં કાયમ પૂછતી પેલું જીગા ખાધું કે નહીં? બાપુ પ્રધાનજી બરાબર ફોલાવજો. હાલો હું જી આવું બાપુજી રીખ. હવે જાવું જો નહીં. એ પ્રધાનજી હવે જી આવું હમણાં આવું. ના અહીંયા આવો ને તમે યાર. વારી ઘણી કેમ ભાગો છો? બાપુ કહી દઉં છું આજમાં જવું જ છે. એકવાર જવા દે. જવું હોય ને જવા દે. તો મારી વાહે આવેલો પૂછવા નથી જવું. નથી જાવ. હાલ મારી વાહે. હા કમોન બાપુ કમોન ડેડી વાવાઝોડું પાછું આવ્યું. નથી કરી નોકરી જવા દ્યો. માણા દેખીને સોટી પડો હો. રાખી લીધો 200 વાળો ગોધરો. હું બોલે કઈ સમજાય ને ઈકડે ટીકડે કરી રાખે. એ પ્રધાનજી હું હે તારે અહીંયા આવી જા. એ જ આવીને મારો વર ઘોડો કાઢ્યો. અહીંયા આવી જા. નથી આવું અહીંયા. અરે આમ જો હવે તારા ઉપર ઘા ન થવા દઉં. ભૂદેવ બોલે. મને તારી ઉપર ભરોસો નથી આવતો. ડુપ્લિકેટ ભૂદેવ છો તું. આવી જા આમ જો. ઓરિજિનલ થોડો છો કાઈ? જનોય બતાવું. બતાય તો માનું. બતાવ યાર. આજ તો તારી જનોય જ જોઈશ. ઈ તો બુસ્કોટ ની કોલર છે. એ અંદર હોય. જનોય બતાવો. બાર કાઢો. એમ બારે નો કટાય અમને પાપ લાગે. બાકી કે અમારા પંકજ બાપુને બતાવે. પ્રધાનજી હાલો આમ જો તને ઘડીક કીધું કે તું અહીં મારી પાસે બીવે. તારી ભાઈ મને જવા દે. હાલ તું જા રાજમાં જા. અને સુર દિયો. અરે મહારાજ આજ વેરજનની બાજી તો રાજા અજમલ સાથે છે, તેમની દીકરી સાથે નહીં. માટે આજ લીલા સિપડ જીલી અને આજ વેરીમાંથી વેવાઈ બનો. એક વખત વેરીમાંથી વેવાઈ બનો ને વેવાઈ બનવાની કેવી મજા છે, આ શબ્દની કેવી મીઠાશ છે, એ એકવાર મહારાજ પટિયાર તમે જુઓ. અરે પ્રધાનજી
હા ગોરદેવની વાત કેવી સત્ય છે. મને સાચું લાગ્યું બાપુ એને કીધું નહીં. તે માટે આપણા રાજની માલિકોથી પુત્ર પ્રતાપને બોલાવો. તમને ઈ જ હું કહું છું બાપુ કહ્યું નો. કેમ થયું તમને બેહો ને અહીંયા થઈ ગયું ને પાંહેરું થઈ ગયું હો. હું તું કઈ નો ધક્કા ખાતો તો મને મોકલ તઈ તારું પાંહેરું થાય. હાલો આવ બોલાવો શું કીધું બાપુએ દીકરાને બોલાવવાનો હા તો બોલાવો બોલો એનો કે મારો બાપુનો છે ને મલક સંપલા વિનાનો આવે આના જેવો જો રેટો ગુનેગાર. હાલો ગાયો ગા બોલાવો હાલો ખાયો ખા બોલાવી દો બાપુ તમારા દીકરાને બોલાવી દો. શું દાંત કાઢસ કમા. હાલો યજ બધાને બોલાવે પ્રતાપ. યજ બધાને બોલાવે પ્રતાપ આવજે રે આવજે રાજના દરબારી આવજે રાજના દરબાર બોલાવે પ્રતાપ. હાલ 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 બધું હાલ હાલ બધું હાલ. ભવાની માતા રે મારી માવડી રે માતા લડી લાગુ ભાઈ માતા લડી લાગુ ભાઈ આજે ભવાની માતા રે મારી માવડી રે આજે ધરતી માતા રે મારી માવડી રે માતા લડી લાગુ ભાઈ માતા લડી લાગુ ભાઈ આજે ધરતી માતા રે મારી માવડી રે નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર યજ્ઞ સૂર્યને પ્રથમ નમન કરે રે કટારી અંગે તમારા ફેરા હા બાપુ હા રે કટારી અંગે તમારા ફેરા આકર ચોરી તલવારી યજ્ઞ કટારી અંગે તમારા ફેરા આવો બાપુ આવો રાજના દરબારી આપણા દરબારી આજે ભગવાન બોલાવે પણ સારું કર્યું આ વાત અહીં. અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ શું છે? શું અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ક્યાં હોતા હતા? કો ગોલ બાપા આવ્યા ને પપ્પાને જેમ ફામ બોલે બોલો મારા હું શું ડોરા કાઢો હો જોયું ભગા બાપા આખું ઘર આવું છે જેનાથી બધો ભાભો ઘરે છે. હાલો જી કામ પડ્યું ને એ પપ્પાને પડ્યું હાલો પપ્પા આગળ લઈ જાઓ હાલ ચુરાન પપ્પા આગળ લઈ જાય. પપ્પા દીકો આવ્યો દીકા પપ્પા મળી ગયો બાપ દીકરો બે. પિતાજીના ચરણોમાં પુત્ર પ્રતાપનો પ્રણામ છે. અરે અરે આયુષ્માન પિતાજી ભવ પુત્ર અત્યારે પ્રતાપ. બોલાવવાનું કારણ હરે પુત્ર પ્રતાપ હાજ પોકરણગઢથી નારિયેલ આવ્યું છે એ નારિયેલનો તમારે સ્વીકાર કરવાનો છે. અરે પિતાજી આપણા પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેર છે અને 22 વર્ષથી આ બોલા છે. આ નારિયેલ તો હું કદા પણ નહીં સ્વીકારું. હરે પુત્ર પ્રતાપ દીકરી પણ લેશું સાથે પણ વેર લેશું હસતા મુખે આ નારિયેલનો સ્વીકાર કરો આ મારો હુકમ છે. જેવી તમારી આજ્ઞા. એ દીકરી નથી લઈ બકરી લ્યોલા બધા સાફ ભેગા થાય પણ આ તો હું કેતો તો આગળ જાઉં દીકા ડોન્ટ બનેગા ડોન્ટ. શું કીધું બાપુએ પ્રધાનજી હા હું કહું ગોરદેવને કહો કે નારિયેલ જી લાવે. હાલો ને કહી દો એમાં શું મોટી વાત છે એટલું કહી જ દઉં ને હું તમારે ભેગો નોકરી કરું બાપુ. ઉભા રહ્યો પેલા મને આની રાજી એક વાતચીત કરવા દો. શું કહેતા હતા? આ નારે નથી જીલું જીલી લે મારો ભાઈ અમુક ને પૂછ 45 ટિફિન વગર ના કામે જઈએ
અત્યારે કમોઈના નથી પાડતો માતાજી જય વંદે માતરમ કીટી વાયા કીધું હે લગ્ન કરવાનું હે છોકરી ગોતે ચીલી લેજે મારો ભાઈ સીધો ઉપર આમ પક્ષી તા કનેક ભાઈ જો આવ્યો આય રવિ હતા કરશે નહીં રાતનો બતાવ તો ફાકી વાળા પીરા પ્રધાનજી હા આ કોણ આ મારો ગઢવાજીનો હુરો પૂરો આ મારો પ્રતાપ છે એટલે અમારા હુરાપુરાનું કઈ કામ જ નથી અહીં પ્રતાપ છે કયું ના ઉલરતા હતા એવું નહીં પ્રતાપ બાપુ છે આજ પોઈતે બાપુનો પ્રતાપ કઈ વાંધો નથી ને કાઈ વાંધો નથી એમાં એ આમ આંગળી નાખતો નહીં કેમ બગડી જાય રસી આવે છે લા ભામણ છે કે ભંગારી ઠીક છે મરી ગયો ને નાટા ફરે એટલે એવું નથી સંબંધમાં ગોવો પડે એવું આપણે કામ નહીં કરવાનું ગોબો પડશે ને ગોબા ઉપાડ લે અમારો બાપુ કઈ નબળા નથી કઈ લોન લોન છે પણ લગન પછી ભરાઈ જાય લોન ની જ વાત એટલે બાપુ ઉપર નથી કેતો હું તને તો રજવાડા ઉપર કઈ લોન બોન નથી ને ક્યાંય અમારે આવું ખમતીધર રજવાડાની ઉપર લોન હોય દાદા મને બાપુ ઉપર તો ભરોસો હે બાપુએ લોન ન લીધી પણ તારું નક્કી નહીં સોનું ઉપર ભરોસો નથી એવું થયું ને કહેવાનું અરે તારા ઉપર ભરોસો નથી એમાં કાઈ નો ઘટે દાદા તમે હજરો હજે નારિયેળ જીલાવી શ્રીપ જીલાવી દો જીલાવી દો હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને રવિયાદાન ઉગાડો હા આમ કરે છે આમ નથી કર્યું કઈ બત્રીસી પાડ નાખો એમ બત્રીજી તું આ ગોવે ને તારો ઢીકા ભેગા પાડ નાખી બત્રીજી આ કઈક સેટિંગ કરાય બેઠો બેઠો થાય તને ફાવશે તો તું વિયો જા લાવ બેહી જાવ લાવ અહીંયા અમે તો રોજ કરતા હોય એને કરવા દયો ને આજ લીલુડા નાળિયેરા પારતા તમે લો રે એ હા રવિ ઝીલો કાઈ જમાણે આ લીલુડા રે આજ લીલુડા નાળિયેરા પારતા તમે જ લો રે આ મારું ઘેર ગુબા વિડિયો લાઈવ આજ પૂરા દેવના માના પરતા તમે રાજા રે રાજા કાંઈ પિતાશ્રી ના માના લીલુડા રે આજ લીલુડા નાળિયેરા પરતા તમે જ લો રે આ ઘોરદેવ હા આજ માતાજીના મના પરતા તમે રાજા રે રાજા કાંઈ પેલી બાના માના લીલોડા રે આજ લીલોડા નાળિયેરા પરતા તમે જ લો તમે જ લો તમે જ લો બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય હા આ કથા નથી મને એવું જ લાગે નારિયેલ જીલાવી દીધું હવે કઈ કામકાજ કરવું તો કયો નહીં પ્રભુદેવને જવાની રજા આપો અરે ગોર બાપા તમારે ક્યાં જવું ઘડીક તો ભરે બાપુને પૂછતો આવું પૂછે પૈસા વગર તમારે ન જવાય ન જાવ દક્ષિણા દેખો ને કોથરાને મોઢું બાંધીને શું દેવી જ પડે ને અમરના દીકરા થોડા કેમ જવા દેવાય
એ ગણીગમ્મા મારા બાપને ગણીગમ્મા બોલો પ્રધાનજી. બોલું છું ઓલા નું કેવું એવું થઈ છે બાપુ નારિયેળ જીલાવાઈ ગયા હવે કાઈ કામ હોય તો કયો નકર જવાની રજા માંગે છે હરે પ્રધાનજી આજ ગોરદેવને કહો કે જે કઈ વિધિ સર્વે પૂર્ણ કરતા જાય. કે ઓ એ ગોર બાપા મારા બાપુએ કીધું સર્વ વિધિ પૂર્ણ કરતા જાવ દેશ વિદેશ કંકોત્રી મોકલી દો મોકલી દો. કંકોત્રી ક્યાં ક્યાં મોકલવાની કહું ક્યાં ક્યાં? આમ મોકલો પાકિસ્તાન પાકિસ્તાન કેમ? ત્યાં અમારા ઇંગ્લેન્ડમાં બેઠા છે એવું છે. આમ મોકલો કચ્છમાં કચ્છમાં ત્યાં અમારા આશાપુરામાં બેઠા છે એવું છે. અને છેલ્લે મોકલો દીવ દીવ ત્યાં અમારા હુરાપુરા થઈ ગયા છે એટલે દીવમાં તમારા હુરાપુરા નિવેદન કરવા જાય અમે અહીંયા સિંગના ને વેફરના પણ બાપુ એને કહેતો તો લે નિવેદ નિવેદ હવે બરોબર રાજન જાણ્યું આવ્યું ને દેખો જાણ્યું આવી ગયું ને? કઈ વાંધો નહીં હા તમ તમારે સર્વ વિધિ પૂર્ણ કરતા જાઓ કરતો જાઓ. પછી તિરુપતિ બાલાજીના દર્શન કરતા જાઓ દેખો આવજો તું. હા પૈસા ટકો કરાવવાનો આપણે બેને ભલે તને કઈ વાંધો હેલા મારાથી કઈ વાંધો હે વાંધો તો ઘણોય છે આ બ્રાહ્મણ નો હરાપ લાગી જાય તારું ક્યાંય હારું નહીં થાય. તો મારી મેલડી મૂકું હો વાહે પરાથમા શ્રી ગુણેશા બેસાડો રે મારા ગુણેશ સુંડાળા ગણેશ સુંડાળા ને મોટી પાંડાળા ગણેશજી વરદાન દેજો હે મારા ગુણેશ સુંડાળા કેસર છાટીને લખાવી રે કાંતારી મોગલી મોગલી કાય ઘોડા ધામ ગણપતિ તારાન નો તારવા અમારી ઘેરે પરતા પાસંગના લગન વરઘુમાં વેલા દાદા આવજો. કેસર છાટીને લખાવી રે કાંતારી મોકલી મોકલી કાય પુલિસ સડા દામ ઈગડા જ માને નો તારવા મારું ઘેર અમારી ઘેરે પરતા પાસંગના લગન વરઘુમાં
ઓય અહીંયા હા મને કીધું મેં કીધું પંકજ બાપુને બોલાવો ના ના જો નારિયેલ જીલાભાઈ ગયા કંકોત્રી બધે લખાઈ ગઈ ગણેશ સ્થાપના થઈ ગઈ હવે દક્ષિણા આપો એટલે હું હાલતો થઉં તમને મેં શું કીધું ગોર હા. બાપા બાપુને પૂછતો હું. હા અને બાપુને કહી દેજે આમ જો સાતમ ને સોમવાર પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા બેન સગુણા એવા મળતી રાશિના લગ્ન આવ્યા છે